નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલ 2026 પર ચર્ચા થવાની શક્યતા. યુદ્ધ વિરામના પગલે ભારતીય શેર બજારમાં સપ્તાહના પહેલા દિવસે નિફ્ટીમાં 198 પોઈન્ટ અને સેન્સેક્સમાં 600 પોઈન્ટનો વધારો. વડોદરાની માંજલપુર બેઠકની મતગણતરીમાં ભાજપા ઉમેદવાર સતીશ પટેલને સરસાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભાશિતમ દ્વારા લોકોને ક્યારેય ધીરજ ન છોડવાનું આહ્વાન કર્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે ક્રૂડ ઓઇલમાં નરમાઈનો માહોલ. WTI ક્રૂડ $80થી નીચે આવ્યું. જાપાન અને અમેરિકાએ જાપાની ચલણના 40 વર્ષના તળિયે જતા રોકવા માટે એક સંકલિત યેન ખરીદીની પુષ્ટિ કરી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ ધામ ખાતે દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ. કચ્છની અંજાર પોલીસે મેઘપર કુંભારડીમાંથી લાખો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 40 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના નાના પોંઢામાં 1/2 ઇંચ વરસાદ. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની સરકારે દિલ્હીને દેશની રમતગમત રાજધાની બનાવવાનો સંકલ્પ કર્યો. ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ MBBS અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગનો પ્રથમ રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મતગણતરી. અને ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર ફોર્સની 4થી આવૃત્તિ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.